નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે દાખલા પૂર્ણ કર્યા બરાબર. હવે આગળ સ્વાધ્યાયમાં 4.18 સ્વાધ્યાયમાં 4.18 બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયા 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતા બમણો છે. આવજો. પ્રશ્ન શું હોય આપણને કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલા ટકા 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય એ પ્રક્રિયા 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતા બમણો છે. એક જ પ્રક્રિયા છે, એ જ પ્રક્રિયા પ્રથમ ક્રમની 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે સમય હોય અને એ જ પ્રક્રિયા જો 90% પૂર્ણ થવા માટેનો સમય હોય તો 90%માં જેટલો પણ સમય લાગે એના કરતા 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય ડબલ 2 ગણો હોય. એ દર્શાવો, એ સાબિત કરવાનું હોય. તો એના માટે શું જોશે આપણી પાસે? તો એક તો જોશે 99% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે સમય કેટલો લાગશે અને 90% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે સમય કેટલો લાગશે. બંનેને સરખાવો તો આપણને મળી જશે જે સાબિતી આપણે માંગીએ. રેડી? હાલો, તો પેલા શું લઈશું આપણે? તો પેલા લેવી કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા જરૂરી સમય. હવે એને દર્શાવશું આપણે સમય T 99%. બરાબર. 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય, તો આપણે એને દર્શાવવું T 99% માટે. હવે જો 99% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, 99% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો કેટલો પ્રક્રિયા બાકી રહે? 99% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ એટલે પ્રક્રિયા 99% વપરાઈ ગયો તો 1% પ્રક્રિયા બાકી રહે. તો કોઈ પ્રારંભિક સાંદ્રતા કોઈ કિંમત તરીકે ધારી લો, R0 લખો કે કોઈ કિંમત. પણ સરળતાથી જવાબ મેળવવા માટે શરૂઆતની જે સાંદ્રતા હોય એટલે 100%, તો આપણે એને 100 મોલારિટી ધારી લેવી. ધારો કે પ્રારંભિક સાંદ્રતા R0 બરાબર 100 મોલ લીટર ઇનવર્સ. 100 મોલારિટી હોય નહીં સાંદ્રતા, પણ 100 મોલ લીટર ઇનવર્સ ધારો કે પ્રારંભિક સાંદ્રતા. હવે કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થાય? 99%. તો 99% પ્રક્રિયા પૂર્ણ થતા 1% પ્રક્રિયા બાકી રહે. 99% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો કેટલા ટકા પ્રક્રિયા બાકી રહે? 1%. તો કોના 1%? તો કે જે મૂળ સાંદ્રતા હતી એના 99% વપરાઈ ગયો પ્રક્રિયા, એના 1% એ બાકી રહ્યો. તો મૂળ સાંદ્રતાના 1%. તો હવે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય T 99 એમાંથી 99% પૂર્ણ થઈ જાય જ્યારે પ્રક્રિયા
ત્યારે સાંદ્રતા રેડી તો પ્રક્રિયકની 99% એટલે કે T99 એ રેડી આ સમયે પ્રક્રિયકની સાંદ્રતા એને કરવી આપણે RT વડે તો RT બરાબર શું થાય R0 ના 1% તો R0 એટલે કેટલા 100 મોલારિટી 100 નો 1% એટલે 1 તો RT બરાબર 1 મોલ લિટર ઇન્વર્સ ખબર પડી પ્રારંભિક સાંદ્રતા આપણે ધારી લીધી 100 મોલારિટી પ્રક્રિયા 99% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ તો 1% પ્રક્રિયક બાકી છે તો હવે 99% સમયે પ્રક્રિયકની કેટલી સાંદ્રતા બાકી હશે તો કે 1 મોલારિટી કારણ કે 99 મોલારિટી વપરી ગયા હશે 1 મોલારિટી બાકી રહેશે તો R0 અને RT મળી ગયા મૂકો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર 2.303 છેદમાં T log R0 છેદમાં RT બરાબર આ સમય એટલે T 99% પૂર્ણ થવા માટે હવે એને કરતા બનાવો તો 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય બરાબર 2.303 છેદમાં વેગ અચળાંક K log R0 100 મોલારિટી RT 1 મોલારિટી તો 2.303 છેદમાં K log 100 એટલે 10 ની 2 ઘાત તો log 10 ની 2 ઘાત 2.303 છેદમાં K ગુણ્યા 10 ની 2 ઘાત નો log કેટલો થાય 2 4.606 તો 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય બરાબર 4.606 છેદમાં K સમીકરણ નંબર 1 કોનો સમય મળ્યો આપણે કારણ કે વેગ અચળાંક તો આપણને ખબર જ નથી 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 4.606 છેદમાં K આટલો સમય લાગશે આવી જ રીતે કોના માટે ગણી લો 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય રેડી જેમ 99% માટે ગણ્યો આગળ ગણવી 90% પ્રક્રિયા પૂર્ણ થવા જરૂરી સમય બરાબર એને દર્શાવશું આપણે T 90% વડે તો એમાં પ્રારંભિક સાંદ્રતા પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા R0 બરાબર 100 મોલ લિટર ઇન્વર્સ બરાબર ને હવે 90% પ્રક્રિયા પૂર્ણ થતા 90% પ્રક્રિયા પૂર્ણ થતા કેટલા ટકા પ્રક્રિયક બાકી રહે 10% પ્રક્રિયક બાકી રહે જેથી 90% સમયે પ્રક્રિયકની સાંદ્રતા બરાબર મૂળ સાંદ્રતાના કેટલા ટકા બાકી રહેશે 10% હવે તો મૂળ સાંદ્રતા તો એના 10% એટલે 10 તો RT બરાબર 10 મોલ લિટર ઇન્વર્સ બરાબર ને કારણ કે 90% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ તો 10% પ્રક્રિયક બાકી રહેશે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર 2.303 છેદમાં T log R0 upon RT સમયને કરતા બનાવો તો 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય બરાબર 2.303 છેદમાં વેગ અચળાંક K log R0 100
આરટી 10 2.303 છેદમાં કે લોગ 100 ભાગ્યા 10 એટલે કેટલો થાય 10 લોગ 10 ની કિંમત 1 તો 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય બરાબર 2.303 છેદમાં કે સમીકરણ નંબર 2 આ 99% પૂર્ણ થવા માટેનો સમય અને આ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય બે મળી ગયો ચાલો બંનેને સરખાવો તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવો 99% અને 90% તો t 99% છેદમાં t 90%. ચાલો 99% બરાબર શું છે 4.606 અપોન કે અને 90% માટે 2.303 છેદમાં કે કેન્સલ તો t 99% છેદમાં t 90% બરાબર 4.606 છેદમાં 2.303 કેટલા થાય 2 તો t 99% છેદમાં t 90% બરાબર 2 અને ગુણાકારમાં લઈ જાઓ અહીંયા તો 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય બરાબર 2 ગુણ્યા 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય તો આપણે શું સાબિત કરવાનું હતું કે પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એના માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય એ પ્રક્રિયા 90% પૂર્ણ થવા માટે જરૂરી સમય કરતા બમણો છે તો 99% માટે જે સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થાય એનો 2 ગણો એ 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય રેડી એટલે 90% માટે જેટલો પણ સમય જરૂરી છે એના કરતા 2 ગણો જરૂરી છે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે ખબર પડી કઈ રીતે ગણવાનું એમાંથી 2 માટે પેલા સમય લઈ લો 99 કારણ કે 2 એક જ પ્રક્રિયા છે તો 2 ઘટનાંક તો સમાન જ હોય સરખા 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જરૂરી સમય તો 99% પૂર્ણ થઈ જાય તો પેલા પ્રારંભિક 100% પ્રક્રિયક હોય 1% બાકી રહેશે એમ કે 99% પ્રક્રિયક બાકી રહેતો હોય તો 1% જ પ્રક્રિયક વપરાય પણ પૂર્ણ થયો એનો મતલબ એટલું વપરાઈ જશે એમાંથી એના આધારિત 90% તો પ્રારંભિક સાંદ્રતા આપણે લઈ લીધી 100 મોલારિટી 90% પ્રક્રિયા પૂર્ણ થાય તો કેટલો બાકી રહે 10% તો એ આપણે સમીકરણ 1 અને 2 ને સરખાવો તો એમાંથી મળી જશે કમ્પ્લીટ બરાબર જોઈ લો 2 સેકન્ડ એમાંથી આગળ એવો ને એવો દાખલો ઉદાહરણમાં ઉદાહરણમાં 8મો
કોયડો નંબર 4.8 દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયા અર્ધ આયુષ્યને 10 ગણો છે. રેડી? શું દર્શાવવાનું છે? આગળ જેમ જોયું હતું એ જ પ્રમાણે આગળ સરખામણી હતી 99% અને 90% માટે. અહીંયા એ કે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય એ પ્રક્રિયા અર્ધ આયુષ્ય સમયને 10 ગણો છે. અર્ધ આયુષ્ય સમય એ એના કરતા 10 ગણો થાય ત્યારે 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે. તો અમે બે સમય લેવા પડશે. હાલો તો પેલા સમય લેવી 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય T99.9%. બરાબર? તો ધારી લો કે પ્રારંભિક સાંદ્રતા R0 બરાબર 100 મોલ લીટર ઇન્વર્સ. હવે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય તો પેલા ટકા પ્રક્રિયા બાકી રહે. 100 માંથી બાદ કરો. 99.9% પૂર્ણ થઈ જાય તો 0.1% પ્રક્રિયા બાકી રહે. બરાબર? તો હવે T99.9% સમયે પ્રક્રિયકની સાંદ્રતા RT બરાબર R0 ના 0.1%. રેડી? જે મૂળ સાંદ્રતા હોય ને 0.1% બાકી રહે તો આપણે મૂળ સાંદ્રતા ધારી લીધી એ 100 તો આ કેટલો હોય 0.1. તો RT બરાબર 0.1 મોલ લીટર ઇન્વર્સ. મળી ગયો ભાઈ? મૂકો પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્રમાં. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર 2.303 છેદમાં T લો R0 upon RT. સમય કરતા બનાવી નાખી. T 99.9% બરાબર 2.303 છેદમાં 2 K લો R0 100 મોલારિટી RT 0.1 2.303 છેદમાં K લો અહીંયા 100 0.1 100 ભાગ્યા 0.1 કરો એટલે કેટલા થાય 1000 અથવા 100 ની 2 ઘાત 0.1 10 ની -1 ઘાત ઉપર જાય એટલે 10 ની 3 ઘાત log 10 ની 3 ઘાત. log 10 ની 3 ઘાત નો log કેટલો થાય 3 તો 2.303 છેદમાં K ગુણ્યા 3.
તો કેટલો થશે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય બરાબર 6.909 છેદમાં 2 અચળાંક k. રેડી 6.909 છેદમાં 2 અચળાંક k. કયો સમય મળ્યો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે. કોની સાથે સરખાવવાનું હોય અર્ધ આયુષ્ય સમય સાથે. અર્ધ આયુષ્ય %50 પ્રક્રિયા પૂર્ણ થવા માટે અથવા t ના વડે દર્શાવો. રેડી બે એક થશે એમાંથી. હાલ તો આપણે ખબર છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય બરાબર 0.693 છેદમાં k. સમીકરણ નંબર 2. રેડી 99.9% માટે મળી ગયો. અર્ધ આયુષ્ય સમય માટેનો તે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મૂકી દીધું. સમીકરણ નંબર 2 મળી ગયું. કમ્પ્લીટ. હા સરખાવો સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા એટલે ગુણોત્તર લેવાનો થાય ને એમાંથી. તો t 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય છેદમાં અર્ધ આયુષ્ય સમય અથવા 50% લખો બરાબર 99.9% માટે શું મળ્યું 6.909 છેદમાં k. 6.909 છેદમાં k. અર્ધ આયુષ્ય સમય માટે 0.693 છેદમાં k. ઓકે કેન્સલ. એ તો બે સમાન હોય ગુણોત્તર બેનો. 99.9% છેદમાં અર્ધ આયુષ્ય સમય બરાબર 6.909 ભાગ્યા 0.693 કરશો તો તમને જવાબ મળશે 9.96. 9.96 એટલે 10 થઈ જાય. તો t 99.9% છેદમાં અર્ધ આયુષ્ય સમય બરાબર 10 ગુણાકારમાં લઈ જાઓ તો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય બરાબર 10 ગુણ્યા એનો અર્ધ આયુષ્ય સમય. તો શું દર્શાવવાનું હતું કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય એ અર્ધ આયુષ્ય સમય કરતા 10 ગણો હોય. આપણે દર્શાવી દીધું. બે સમય સરખાવવાના છે 99.9% માટે અર્ધ આયુષ્ય સમય માટે બંનેને સરખાવો તો એનો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય એ અર્ધ આયુષ્ય સમય કરતા 10 ગણો મળશે. મળ્યો? જોઈ લો એમાંથી 2 સેકન્ડ. કમ્પ્લીટ. આગળ જોઈ સ્વાધ્યાયમાં સ્વાધ્યાયમાં 14મો દાખલો 4.14. પ્રથમ પેલા તો રેડિયો સક્રિય
કાર્બન રેડી 14 પરમાણ્વીય દળીય સમસ્થાનિક નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય 5730 વર્ષ છે। એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જીવિત વૃક્ષમાં મળેલા 14 નંબર એટલે કે 14 પરમાણ્વીય દળીય કાર્બનના માત્ર 80% કાષ્ઠ ધરાવે। તો નમૂનાનું આયુષ્ય ઉંમર અંદાજો રેડી। હવે જો રકમ શું એ પેલા વાંચો ધ્યાનથી। જે કાર્બન એ કાર્બનનો રેડિયો સક્રિય કાર્બન 14 નંબર જે પરમાણુ દળ સમસ્થાનિક વાળો રહ્યો ને એ રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય આપણને આપ્યો હોય કેટલો હોય 5730 વર્ષ 5730 વર્ષ। એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ રેડી આગળના એ વર્ષોમાંથી મળેલું જૂનું ટૂંકમાં પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જીવિત વૃક્ષમાં મળેલા ટૂંકમાં સામાન્ય ગણો એક મૃત કાષ્ઠ છે રેડી એ મૃત લાકડું છે અને એક જીવંત ઝાડ છે। જીવંત ઝાડમાં જેટલું એ કાર્બનનું પ્રમાણ હોય એની સરખામણીમાં એ મૃત જે કૃત્રિમ વસ્તુ છે પુરાતાત્વિક આમાં 80% કાષ્ઠ ધરાવે। જીવંત ઝાડની સરખામણીમાં 80%। તો જીવંત ઝાડમાં 100%। જીવંત ઝાડ છે એમાં જે પણ કાષ્ઠ હશે એમાંથી એ 100% છે। જે પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ એટલે કે જે મૃત ઝાડ છે એમાં જીવંત ઝાડની સરખામણીમાં 80% છે। તો કેટલું ઓછું થયું 20%। જીવંત છે એમાંથી મૃત થયું। જીવંતમાં જેટલું પ્રમાણ છે એની સરખામણીમાં 80% મૃત ઝાડમાં છે। તો કેટલું ઓછું થયું 20% ઓછું થયું। તો પ્રારંભિક કેટલું થયું 100%। અંતિમ કેટલું થયું 80% એમાંથી રેડી। ખાસ ધ્યાન રાખજો એમાંથી જ્યારે આવા દાખલાઓમાં જ્યારે ધારવાનું થાય પ્રારંભિક સાંદ્રતા R0 RT ની કિંમત ત્યારે રકમ ઉપર ખાસ ધ્યાન રાખવાનું એમાંથી શું શબ્દ વાપરે એમ નથી કીધું કે 80% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ 80% એ ઓછું છે કે 20% બાકી। મૃત ઝાડ જે એમાં જીવંત ઝાડની સરખામણીમાં 80%। જીવિત વૃક્ષમાં મળેલા કાર્બનના માત્ર 80% કાષ્ઠ ધરાવે। કોણ કે પુરાતાત્વિક એક કૃત્રિમ વસ્તુ એ નમૂનો। તો હવે એ જ પ્રમાણે આપણે થવાનું થશે કે ધારો કે જે કાર્બન જે એનો જીવિત વૃક્ષમાં સાંદ્રતા એની પ્રારંભિક સાંદ્રતા ધારો કે R0 14 કાર્બનની જીવિત વૃક્ષમાં એટલે એની પ્રારંભિક સાંદ્રતા ધારો કે એ R0 એટલે કોઈ કિંમત નથી ધારતા કિંમત ધારો કે જવાબ મળે ધારો કે 14 નંબર જે કાર્બન એની જીવિત વૃક્ષમાં પ્રારંભિક સાંદ્રતા એ R0। હવે T સમય પછી કાર્બનની સાંદ્રતા બરાબર RT પણ RT બરાબર કેટલા હશે
તો કે જીવિત વૃક્ષની સરખામણીમાં કેટલા ટકા? 80% કાષ્ઠ ધરાવે. રેડી? મૂળ સાંદ્રતા એ કેટલા? 80%. તો RT બરાબર, કારણ કે જીવિત વૃક્ષની સરખામણીમાં 80% કાષ્ઠ ધરાવે, તો RT બરાબર મૂળ પ્રારંભિક સાંદ્રતાના 80%. તો પ્રારંભિક સાંદ્રતા એટલે R0, તો મૂળ સાંદ્રતાના 80%, R0 ના 80%. તો ટકાવારી કાઢવી હોય તો ટકાવારી કાઢશો તો નીચે કેટલા આવશે? 100. 80 ભાગ્યા 100 એટલે 0.8. તો RT બરાબર 0.8 R0. પ્રારંભિક સાંદ્રતા R0 અને RT ટી સમયની સાંદ્રતા 0.8 RT. તો એક વેગ અચળાંક અર્ધાયુષ્ય સમય આપણને આપ્યો હોય, ચાલો તો પેલા ગણી લઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય બરાબર 0.693 k બરાબર 0.693 અર્ધાયુષ્ય સમય. તો k બરાબર 0.693 અર્ધાયુષ્ય સમય 5730. બંનેનો ભાગાકાર કરશો તો જવાબ મળશે 0.00012009. 0.00012009. હવે જો મેં અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર કેમ મૂક્યું? અહીંયા ક્યાંય લખ્યું નથી. જો રકમમાં ત્યાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પણ આગળ મેં કીધું હતું પ્રથમ ક્રમની પ્રક્રિયાની તારવણી વખતે કે કોઈ પણ રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા હશે, રેડિયો સક્રિય પ્રક્રિયા હશે, હંમેશા કયા ક્રમની હોય? પ્રથમ ક્રમની. એટલા માટે આપણે પ્રથમ ક્રમનું સૂત્ર મૂક્યું. આમાં ક્યાંય લખ્યું નથી. રેડી? પણ રેડિયો એક્ટિવિટી એટલે પ્રથમ ક્રમ માટેનું જ હશે. તો કે બરાબર એકાગ્ર પછી પોઈન્ટ લઈ આવી 1.209 ગુણ્યા 10⁻⁴ વર્ષ ઇનવર્સ. કારણ કે અર્ધાયુષ્ય સમય વર્ષમાં હતો તો વેગ અચળાંક મળી ગયો. R0 હે RT હે, તો સમય આપણે ગણવાનો હોય. ફરીથી મૂકો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303/t log R0/RT. સમયની કરતા બનાવી નાખો. સમય બરાબર 2.303 વેગ અચળાંક k log R0, તે તો R0 જ રહેશે. RT 0.8 R0. તો 2.303 વેગ અચળાંકની કિંમત 1.209 ગુણ્યા 10⁻⁴. 1.209 ગુણ્યા 10⁻⁴. log R0 કેન્સલ, 1/0.8 મળશે 1.25. 2.303 1.209 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા log 1.25. એમનો તમે જવાબ મળશે 0.0969. 0.0969 log 1.25 બરાબર. એનો જવાબ ગુણોત્તર કરશો તો ભાગાકાર મળે હા 1.948 ગુણ્યા 10⁻⁴ એટલે 10⁻⁴ ગુણ્યા 0.0969. 1.948 ગુણ્યા 0.0969 બેનો ગુણાકાર કરશો એટલે 0.1845. 0.1845 ગુણ્યા 10⁻⁴. 4 ઘાત આપી દો તો 1845 વર્ષ. રેડી? સમય કેમાં મળશે? વર્ષમાં. તો એ જે નમૂનો છે એનું આયુષ્ય અંદાજિત કેટલું હશે? 1845 વર્ષ. રેડી? તો એ જ પ્રક્રિયા માટે હતું પ્રથમ ક્રમની પ્રક્રિયાને આધારે. 14 નંબર જે કાર્બન એનો રેડિયો એક્ટિવ થઈનો અર્ધાયુષ્ય સમય આપણને આપ્યો હતો. એ પુરાતાત્વિક વસ્તુ છે એની જીવિત વૃક્ષમાં મળેલા 14 કાર્બનના માત્ર
80% જ કાસ્ટ ધરાવે છે. તો આપણે લીધું પ્રારંભિક સાંદ્ર, પછી અહીંયા 100 મોલારિટી ધારી લીધી હોત તો આરટી કેટલી હોત? 80 મોલારિટી. આ 100%, તો આ 80%. કારણ કે જે જીવંત ઝાડ એની સરખામણીમાં મૃત ઝાડ એ 80% કાસ્ટ ધરાવે. એ સરખામણીને આધારિત અર્ધાયુષ્ય રેડિયો એક્ટિવ પ્રક્રિયા તો પ્રથમ ક્રમની, બાકી લખ્યું નથી એમાં. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય ઉપરથી વેગ અચળાંક મેળવી લીધો. વેગ અચળાંકની કિંમત મૂકશો આમાં તો સમય બાકી રહેશે R0 ના RT માંથી, તો અંદાજે 1845 વર્ષ. કમ્પ્લીટ? ફોરવર્ડી. હાલો, તો 3 એ સમયને આધારિત એમાંથી 3 સરખામણીમાં 90%, 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય, 99.9% અર્ધાયુષ્ય સમય, અને જીવન ઝાડની સરખામણીમાં 80%. રેડી? એટલે ટૂંકમાં આ જે કિંમત ધારવાની R0 અને RT એમાં ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? કમ્પ્લીટ? હાલો, તો એ 3 દાખલા એમાંથી કમ્પ્લીટ કરી નાખીએ. આગળ બીજા એમાંથી દાખલા જોઈશું. ઓકે.